વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન. કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી. 2178 બેઠક પર 5084 ઉમેદવાર મેદાને. તો 18મી ફેબ્રુઆરી આવશે પરિણામ. કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા છે. 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી. 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 68 નગરપાલિકાની 1726 બેઠક પર 4475 ઉમેદવાર મેદાને છે. એએમસી એસએમસી ભાવનગરમાં એક બેઠક પેટા ચૂંટણી. નગરપાલિકાની 21 બેઠક પર પેટા ચૂંટણી, જ્યારે જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. તો ગાંધીનગર, કટલાલ, કપડવંજમાં તાલુકા પંચાયતની ચૂંટણી. આવતીકાલે ઘાટલોડિયામાં યોજાશે પેટા ચૂંટણી, ત્યારે આજે વીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવી રહી છે. કમિશનની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. ઈવીએમ સહિત જરૂરી ચીજવસ્તુઓ બૂથ પર પહોંચાડવામાં આવી. ટોટલ 78 જેટલા બૂથ છે. વસ્તુઓ પહોંચાડવા 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટોટલ 78 બૂથ્સ છે આપણે ઘાટલોડિયા વોર્ડમાં. ડિસ્પેચિંગ બાબતે અમારે ટોટલ 6 રૂટ અમે એરેન્જ કરેલા છે, જેમાં ઝોનલ મારફતે અહીંયાથી કર્મચારીઓને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે. બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે. એએમએફ જે કમિશનની ગાઈડલાઇન મુજબ ત્યાં બધી બેઝિક મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ થાય એ રીતની કાર્યવાહી કરવામાં આવેલી છે. તો મહત્વનું છે કે ઈવીએમ સહિત વસ્તુઓ બૂથ પર પહોંચાડાઈ રહી છે. તમામ તૈયારીઓ પૂર્ણ. તો પાલિકા અને પંચાયતની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ દાહોદમાં ચૂંટણી પહેલા જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જરીબુજર ગામે જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ માજુ ભાભોર પર થયો છે હુમલો. 15 જેટલા વ્યક્તિઓએ લાકડી અને પથ્થર વડે હુમલો કરતા હાલ તેઓ સારવાર હેઠળ. ભાજપના સભ્યો રાત્રે જરીબુજર ગામમાં કળશિયા ફળિયામાં બેઠક યોજી હતી, જે બાદ 2 વાહનોમાં 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ માજુ ભાભોર પર ઘાતકી હુમલો કર્યાનો તેઓનો આરોપ છે. જો કે માજુ ભાભોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી જતા માજુ ભાભોરને માથા તથા શરીરના અન્ય ભાગે મારવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને એક કાર જપ્ત કરી છે અને માજુ ભાભોરની ફરિયાદના આધારે હુમલાખોરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. અમે કરવા લગભગ 2 ગુજરી ગાડી હત્યા 25 જણા હતા. કઈ પાર્ટીના હતા? કોણ હતા? કોંગ્રેસ વાળા. પછી શું કહેતા હતા તમને? એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા. તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર. પછી શું થયું? પછી સાહેબ છે ને, આ લોકોએ મને મારી પાડી દો, આવા ગયું ના આવી ગયું. અને મારા ગલામ 2 દોરા હતા. એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો. અને મારું પેલું સખ્તું ખરું ને એ 100 ગ્રામનું હતું. મારવાવાળાને ઓળખો છો? હા, મારવાળાનું ઓળખું ના, વીડિયામ છે એ બધા ઓળખું સાહેબ. શું કારણ છે મારવાનું? આ ચૂંટણીના પ્રચારથી. જરીબુજર ગામ જે ગરબડા તાલુકામાં આવેલું છે, ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાભોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે. તો રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ નવીન સેશે પેકેજિંગ સાથે પર્સનલ કેરના ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જાણીતી આઇકોનિક એફએમસીજી બ્રાન્ડ વેલ્વેટના હસ્તાંતરણની જાહેરાત કરી છે. વેલ્વેટનું કાયમી લાયસન્સ પ્રાપ્ત કરવા સાથેનું આ વ્યૂહાત્મક હસ્તાંતરણ નક્કર પાયા સાથે ભવિષ્યનો બિઝનેસ તૈયાર કરવા માટે રિલાયન્સ પ્રતિબદ્ધ છે. સાથે આધુનિક ગ્રાહકો માટે ભારતની પ્રિય હેરિટેજ બ્રાન્ડ્સને નવપલ્લવિત કરીને તેને પુનઃ રજૂ કરવામાં આવી રહી છે. વેલ્વેટના ઉત્પાદનોનો સમાવેશ આરસીપીએલના હાલના પોર્ટફોલિયોનો પૂરક બની રહેશે. આ હસ્તાંતરણ સાથે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટનો ઉદ્દેશ વેલ્વેટના નવીનતાના સમૃદ્ધ વારસા અને ગ્રાહકના ઊંડા વિશ્વાસનો લાભ લેવાનો છે. આ હસ્તાંતરણ પર્સનલ કેર અને એફએમસીજી ક્ષેત્રે રિલાયન્સની હાજરીને પણ મજબૂત બનાવે છે, કારણ કે કંપની ભારતીય ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવા માટે નિરંતર તકો શોધી રહી છે.